નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું સ્વધ્યાયન પોથી 2025માં જે નવી આવી છે તેમાં ધોરણ 8 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 2 સાયકલ સવારીની ખાટી મીઠીનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, સ્વઅધ્યયન છે એટલે માત્ર તમારે અહીંથી કોપી પેસ્ટ કરવાનું નથી, પહેલા સ્વઅધ્યયન કરવાનું છે, જાતે શીખવાનું છે અને ત્યારબાદ અહીંથી જવાબો જે છે તે તમે સરખાવી શકો છો। પહેલો પ્રશ્ન છે, તમારે સાચા વિકલ્પ સામે નિશાની કરવાની છે। ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું, તો એનો અર્થ શું થાય? તો આ રૂઢિપ્રયોગનો અર્થ થાય છે કે ચોરે બેઠેલા લોકોમાં ફચીરી થાય એ ગમતું નહીં। તો આપણે પહેલામાં સાચાની નિશાની મારીશું। ત્યાર પછી નંબર 2ની વાત કરીએ તો ચલાવતી વખતે વાતમાં એને વાંકવું પડે, તો એની અંદર પહેલામાં આપણે જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ કરીશું, કારણ કે સાયકલ વપરાયેલી હતી। નંબર 3, જોખમને ભરી પીવાની તૈયારી હોય, તો એની અંદર સાચો જવાબ આવે છે છેલ્લો, મુશ્કેલીઓથી ગભરાવવું નહીં। નંબર 4, સાયકલ ક્યારેક દગો દઈ દે, તો ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે, તો બીની અંદર સાચો જવાબ કરીશું। નંબર 5, સાયકલ બાપડી થઈ જાય, તો પંક્ચર પડતો સાયકલ જે છે નકામી બની જાય, એટલે કે પહેલા નંબર ઉપર આપણે સાચો જવાબ કરીશું। પ્રશ્ન નંબર 2, આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી અહીં લખવાનો છે। તો હવે આપણે અહીં લખીશું કે સાયકલ કેવી રીતે બોલે। તો ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, હું ઉત્સાહ કસાને ગણકારું નહીં, પણ હું બધું અનુભવ તો કરું જ, ધૂળના ધક્કામાં મારું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે, ક્યારેક મારું પૈડું હઠાગ્રહ કરીને ઊંધું ફરીને ઊભો રહે, સાયકલ સવારને વટ પાડવાની ખવાઈશ હોય પણ વટ ધૂળમાં ભળી જાય, ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિ શયન કરું, અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય, માટે દળવંત પ્રણામ કરાવાય પડે, રસ્તા વચ્ચે બેઠેલા પથ્થર જાણે લોહચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાં એ તરફ જ ધ્યાન ખેંચાઈ જાય અને પથ્થર ઉપર થઈને નીચે પછડાવ। પ્રશ્ન નંબર 3, નીચેના શીર્ષક ઉપરથી 10-12 વાક્ય જે છે તે આપણે લખવાના છે। મારી પહેલી સાયકલ સવારી, તો મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમારો પણ સાયકલ સવારીનો અનુભવ તમને યાદ હશે। જ્યારે મને જન્મદિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો। શરૂઆતમાં મને સાયકલ ચલાવતા ભય લાગતો હતો, મારા પપ્પાએ મને ટેકો આપીને શીખવાડી, થોડા દિવસમાં હું ધીરે ધીરે સાયકલ ચલાવવા લાગ્યો। પ્રથમ વખત જ્યારે હું એકલો ચલાવતો હતો ત્યારે થોડું સંકોચ અને ઉત્સાહ બંને અનુભવ્યા। સાયકલ દોડાવતી વખતે પવનના ઝોકા લાગતા હતા અને મજા પડી જતી હતી। પ્રશ્ન નંબર 4, તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે, તો તમારા બંને વચ્ચે થયેલી વાતચીત તમારે અહીં લખવાની છે। તો આવતા મહિને આપણા કે આપણી દીકરા કે દીકરીનો જન્મદિવસ છે, યાદ છે ને? તો પપ્પા શું કહે છે? હા, યાદ જ હોય ને। મમ્મી, ભેટમાં શું આપવું છે, કંઈ વિચાર્યું? તો પપ્પા કહે છે સાયકલ। મમ્મી કહે છે ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો। પપ્પા, હા, હવે તે તેના બાલ મિત્રો સાથે સાયકલ લઈને શાળાએ જશે। મમ્મી, આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદશું? તો પપ્પા કહે છે કે અંદાજે 5,000થી લઈને 7,000 સુધીની હોય તો ચાલે। મમ્મી, સાયકલ કયા રંગની પસંદ કરીશું? પપ્પા, કદાચ લાલ કે લીલો, પણ પસંદગી તો એને જ કરવા દેવી જો। મમ્મી, બરાબર છે, આપણે તેને સાથે લઈ જઈએ અને પસંદ કરાવીએ। પપ્પા, હા, અને જન્મદિવસના દિવસે એને સરપ્રાઈઝ આપીએ। મમ્મી, એ ખુશીથી નાચી ઉઠશે। તો પપ્પા, તો પછી આવતીકાલે દુકાન ઉપર જઈને આગળની તૈયારી કરીએ। તફાવત આપવાનો છે। અહીં આપણે મોટરસાયકલ અને સાયકલની વાત કરીશું। તો મોટરસાયકલ પેટ્રોલ જેવા ઈંધણ પર ચાલે છે, જ્યારે સાયકલ એ માનવીય શક્તિથી ચાલે છે। મોટરસાયકલની ગતિ વધુ હોય છે, જ્યારે સાયકલની ઓછી હોય છે। મોટરસાયકલની કિંમત વધારે છે, જ્યારે સાયકલની કિંમત ઓછી હોય। મોટરસાયકલ પ્રદૂષણ કરે છે, જ્યારે સાયકલ પ્રદૂષણ કરતી નથી। મોટરસાયકલ ચલાવતી વખતે વ્યાયામ થતો નથી, જ્યારે સાયકલ ચલાવવાથી શારીરિક કસરત એટલે કે વ્યાયામ થાય છે। પ્રશ્ન નંબર 6, ગામડાના રસ્તા ઉપર સાયકલ ચલાવવાની શું મુશ્કેલી પડતી હોય છે? તો ગામડામાં અસમતલ અને ઉબડખાબડ રસ્તા ઉપર સાયકલ ચલાવવી મુશ્કેલી બને છે। રસ્તા ઉપર પથ્થરો કે ઝાડના કાંટા હોવાથી ટાયર પંક્ચર થવાના અથવા તો ફાટી જવાનો જે છે તે ભય રહે છે।
ઢાળવાળા કે ઊંચા નીચા રસ્તા ઉપર પેન્ડલ મારવું વધુ કઠિન જે છે તે બને છે. પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? તો લેખકના મામાએ સાયકલ ઉપર બેસાડીને બજારથી નદી, નદીના પાળેથી ખળાવાડ થઈ, પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચે ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થતો હતો. નંબર 3, સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા? તો સૌને ખબર તો પડવી જોઈએ ને કે લેખકના મહાભાગ્યમાં સાયકલ ચલાવવાનું લખ્યું છે અને સાયકલ ચલાવવાનો મુખ્ય આનંદ ઘંટડી વગાડવાથી જ આવતો હોય માટે ઘંટડી વગાડ્યા કરતા હતા. લેખક વાગ્યા ઉપર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે અને શા માટે? તો લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતી. હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગ ઉપર લગાવતા. આ યોગ્ય નથી કારણ કે ચેપી ઇન્ફેક્શન થઈ શકે છે અથવા તો ખંજવાળ અથવા તો જલન પણ થઈ શકે છે. તો તમે ક્યારેય આવી ધૂળ લગાવતા નહીં. પ્રશ્ન નંબર 5, સાયકલ ઉપર પાછળ કેરિયર ઉપર બેસનાર સી શરત કરતા શા માટે? તો સાયકલની પર પાછળ કેરિયર ઉપર બેસનાર શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો, તો જ બેસું કારણ કે તેને પડવાની બીક લાગતી. પ્રશ્ન નંબર 6, લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? તો લેખકને બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના અસામાન્ય લાગતી હતી કારણ કે બધા બાળકો પાસે સાયકલ ન હતી અને ભાડે સાયકલ લઈ ચલાવવાની પણ વિશેષ આનંદદાયક લાગતી. પહેલીવાર સાયકલ ઉપર બેસવાનો, ચલાવવાનો અને પડી જવાનો અનુભવ રોમાંચક એમને લાગતો હતો. પ્રશ્ન નંબર 7, સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા? તો સાયકલ ભાડે લેવાનું ભાડું કલાકનો 1 આનો હતો જે બાળકો માટે વધારે હતું. સૌના પાસે પૂરતા પૈસા ન હતા એટલા માટે 2-3 મિત્રોએ મળીને રૂપિયા ભેગા કરવા પડતા. ક્યારેક તો 3 પૈસા એટલે કે અડધો આનો ભેગો કરીને નામ નોંધાવવું પડતું. આ રીતે સૌને વારો મળી શકે અને સાયકલ ચલાવવાનો આનંદ લઈ શકાય એ માટે મિત્રો મળીને જેનું ભાડું છે તે ચૂકવતા. સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? તો લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા હતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હતો કે આસપાસના લોકો એ અવાજથી જ ખસી જાય. તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો પણ ચાલે. સાયકલ સાથે જોડાયેલી કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. તો સાયકલ ચલાવો, સ્વચ્છ રહો, પેન્ડલ મારો, આગળ વધો, સાયકલની જેમ સંતુલિત જીવન જીવો, એક સાયકલ શાંતિની સવારી, પેટ્રોલ નહીં પેન્ડલ ચલાવો, પૃથ્વી બચાવો. આપેલા શબ્દો છે તેમાં માટે વપરાતા જે નીચે કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ કરીને તમારે લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ અહીં જે છે તેમાં એક સુધારો કરવાનો છે. તગાહું છે તો ત્યાં તમારે તગારું કરી દેવાનો છે. આ પ્રકારે તમારે કોષ્ટક બનાવી દેવાનો છે. હવે લખીશું કે ખડું કરવાની જગ્યા તો એને કહેવાય ખળાવાડ. સાધારણ નહીં તેવું તો અસાધારણ. છબડા ઘાટનો લોઢાનો એક પાત્ર તો તગારું. જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તો ઘરગથ્થુ. સમાન વય ધરાવતું તો સમવ્યસ્ક. જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગમાં છે તો તેને આનો. હઠપૂર્વકનો આગ્રહ તો હઠાગ્રહ. જમીન ઉપર સૂવું તે તો ભૂમિશયન. રોમાંચ પમાડે તેવું તો રોમાંચક. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો સાયકલ તેનો ધ્વનિ આપણે છૂટો પાડ્યો છે. ત્યારબાદ પંક્ચર, મીઠાઈ, જંબુરીઓ, ફરજિયાત, લોહ ચુંબક. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે સ્વર અને વ્યંજન બંનેને અલગ પાડવાના રહેશે. તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તો બાપા તો પિતા, મારા બાપા ખેતરે ગયા છે. ભાઈબંધ તો મિત્ર અથવા દોસ્ત, આ મારો ભાઈબંધ છે અને અમે નાના હતા ત્યારથી ભેગા છીએ. ભેગું તો સાથે, ચાલો આપણે ભેગા જઈએ. ગોતવું તો શોધવું, હું મારી વસ્તુ ગોતું છું. ખોરડું તો નાનું ઘર અથવા ઝૂંપડું, ગામડામાં એનું ખોરડું છે. એકમના આધારે કારણ આપો. પેટમાં શેરડા પડી ગયા કારણ કે સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સુકતા ભર્યો હતો. દરેક સાયકલનું એકાદ અંગ ખવાયેલું હોય કારણ કે એ સાયકલો સૌ નવી નહોતી પણ સાવરકુંડલામાં વપરાઈને જૂની થઈ ગયેલી સાયકલો હતી. હનુમાન દાદાને મનોમન ભલામણ હતી કારણ કે
સાયકલ ભાડે લેવાનો વારો લાંબો લાગતો હતો અને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવી ઈચ્છા ઉત્પન્ન થતી હતી. લોખંડનો દાંડિયા ઉપર બેસવું અનુકૂળ ન હતું, કારણ કે તે કઠણ અને સલામત હતું, જેનાથી શરીર દુઃખ થતું હતું. સાયકલવાળો ટ્યુબમાં હવા ભરીને તગારાના પાણીમાં બોળે, કારણ કે ટ્યુબમાં પંક્ચર કયા સ્થાને છે તે જાણવા માટે હવામાંથી બબૂકા એટલે કે બડબડિયા નીકળે છે કે કેમ તે જોઈ શકે. જાહેરાતના આધારે તમારે પ્રશ્નોનું નિર્માણ કરવાનું છે. તો અહીં સરસ મજાની સલામત સાયકલનો સ્ટોર છે, તે વિદ્યાર્થી મિત્રો તમારે વાંચી લેવાનો છે. અને આપણે ત્યાર પછી અહીં 5 પ્રશ્નો બનાવીશું. આ દુકાનમાં શું વેચવામાં આવે છે? સાયકલ સ્ટોરનું નામ શું છે? સાયકલ સ્ટોરમાં કયા કયા મોડેલ ઉપલબ્ધ છે? આ દુકાન કેટલા સમય માટે ખુલ્લી જે છે તે રહે છે? આ દુકાનનું એડ્રેસ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આગળના સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન જવાબ મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.